નારંગીના રસના બુંદીના લાડુ સિદ્ધ કરવા માટે અડધો કપ બેસનને ચાળી તેમાં થોડો થોડો કરીને ટોટલ 1/3 કપ નારંગીનો ફ્રેશ રસ પધરાવી બેસનના બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતનું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું ખીરું બનાવી ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખવું. પછી તેમાં 1 ચમચી ગરમ કરેલું ઘી પધરાવી ખીરુંને 5 થી 7 મિનિટ માટે સરખું એક જ દિશામાં ફેંટી લેવું. ચાસણી બનાવવા માટે અડધો કપ ખાંડમાં 1/4 કપ જલ પધરાવી ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે પછી તેમાં 10 થી 12 તાંતણા ઘૂંટેલું કેસર અને 5 ચમચી ઇલાયચી પાવડર પધરાવી 1 તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી ઢાંકીને મૂકી રાખવી. કડાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી જારા ઉપર તૈયાર કરેલું ખીરું આ રીતે ક્લોકવાઇઝ દિશામાં રેડી બુંદી પાડીશું. 8 થી 10 સેકન્ડ માટે બુંદીને મધ્યમ આંચ પર તળ્યા પછી તેને તૈયાર કરેલી ચાસણીમાં પધરાવી મિક્સ કરવી. આ જ રીતે વારાફરતી બાકીના બધા ખીરુંમાંથી બુંદી તળી તેને ચાસણીમાં પધરાવીશું. પછી તેમાં ઘીમાં તળેલી કિશમિશ, થોડી બદામની કતરણ, પિસ્તાની કતરણ પધરાવી મિક્સ કરી બુંદીને ચમચી વડે સ્લાઇટલી પ્રેસ કરી 1 કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું. 1 કલાક પછી બુંદી ઠંડી પડે એટલે તેમાંથી મધ્યમ સાઇઝના લાડુ વાળી તેને પ્લેટમાં ગોઠવીશું. આ સામગ્રી આપણે શ્રી ઠાકોરજીને અનસકડી વિભાગમાં સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ.